નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના જબુગામથી। છોટાઉદેપુર જિલ્લાના જબુગામ પ્રાથમિક શાળા ખાતે નવીન 8 ઓરડાનું ખાતમુહૂર્ત મંત્રી શ્રી ભીખુભાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમની રૂપરેખા અનુસાર સૌપ્રથમ પધારેલા મહાનુભાવો દ્વારા પ્રાથમિક શાળાના નવીન ઓરડાઓ બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી પુષ્પગુચ્છથી પધારેલા મહાનુભાવો સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે સાથે મંત્રી શ્રી ભીખુભાઈ પરમાર દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું અને બાળકોને શિક્ષણ અંગે થોડી માહિતી આપવામાં આવી અને જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી દ્વારા વિદ્યાર્થીઓની આટલી ચિંતા કરવામાં આવી છે અને દેશને પ્રગતિના પંથે લાવવા માટે શિક્ષણ ખૂબ જરૂરી છે એવું મંત્રી શ્રી દ્વારા ખૂબ ટૂંકા પ્રવચનમાં જણાવી આપવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મંત્રી શ્રી ભીખુભાઈ પરમાર સાહેબ, પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા, છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા તથા સંખેડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવી તથા જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા, તાલુકા પંચાયતના પ્રમુખ શીતલ કુંવરબા મહારાઉલ તથા શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ, શિક્ષકગણ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી। બ્યુરો રિપોર્ટ જહીર સૈયદ સાથે આશા ગુજરાતી ન્યૂઝ, બોડેલી। સૌ મહાનુભાવો ઉપસ્થિત આપ સૌ વડીલો, મિત્રો, પત્રકાર મિત્રો અને ખાસ કરીને વાલા બાળકો, આજે વિશેષ ન કંઈ કહેતો પણ જ્યારે એક સાથે 8 ઓરડાનું જ્યારે ખાતમુહૂર્ત થયું હોય ત્યારે, અને એ પણ મારા હાથે જ્યારે એનું ખાતમુહૂર્ત થયું ત્યારે હું મારી જાતની ખૂબ ધન્યતા અનુભવું છું। ભાઈ અભયસિંહ, મને હમણાં જ વાત થઈ, જયંતિભાઈ કીધું આ મારો વિસ્તાર છે, મને આમંત્રણ આપ્યું અભયસિંહે, તો મેં કીધું કે ધારાસભ્ય એના આમંત્રણ પેલા હાલે છે, એવું બદલાઈ ગયું। આપણી રાજ્ય સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર કેટલી બધી ચિંતા કરે છે બાળકોની, એનો એક નમૂનો છે। સાથે સાથે આપણા મોદી સાહેબે પણ શિક્ષણ ઉપર ખૂબ ભાર મૂક્યો અને શરૂઆતમાં જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે